भारत माता की, भारत माता की, भारत माता की। ધન્યવાદ. આજના પાવન પર્વે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના ગૃહ એવં સહકારિતા મંત્રી પરમ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગૃહ વિભાગના સચિવ ભાઈ શ્રી ભલ્લાજી, સંઘ પ્રદેશની તમામ જિલ્લા પંચાયતના સૌ ચૂંટાયેલા સદસ્ય મિત્રો, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સદસ્ય મિત્રો, મારી તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ચૂંટાયેલા સદસ્ય મિત્રો, મોટી સંખ્યામાં પધારેલા આદરણીય વડીલો, માતા બહેનો, સૌ લાભાર્થી ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મિત્રો, આપણા સૌનું સૌભાગ્ય છે આ સંઘ પ્રદેશ ઉપર ભારત સરકાર અને વિશેષ કરી આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને આદરણીય ગૃહમંત્રીશ્રીની આપણા ઉપર વિશિષ્ટ કૃપા રહેલી છે. આ કોરોનાના 2 વર્ષને બાદ કરતા માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં માનનીય ગૃહમંત્રીશ્રીની આ બીજી મુલાકાત છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીની 3 મુલાકાત થઈ છે. મિત્રો, કલ્પના કરો, આવડો ટચુકડો સંઘ પ્રદેશ જેની કુલ જનસંખ્યા માત્ર 7 લાખ, એવા સંઘ પ્રદેશમાં ભારત સરકારના આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી જ્યારે અહીંયા આવી નિરંતર રીતે આપણી કાળજી લેતા હોય, આપણી ખબર અંતર પૂછતા હોય, આપણી દરેકે દરેક બાબતમાં ચિંતા કરતા હોય, આપણા વિકાસની ચિંતા કરતા હોય, આપણા આરોગ્યની ચિંતા કરતા હોય, આપણા શિક્ષણની ચિંતા કરતા હોય, આનાથી વધારે સૌભાગ્ય બીજું શું હોઈ શકે મિત્રો? એમને કોઈ બાબતમાં પાછીપાની નથી કરી. અને આપણા આગળ જ્યારે આવા એવા ગૃહમંત્રી પધાર્યા છે, એમની કીર્તિ સમગ્ર દેશ નહીં વિદેશમાં પણ છે. એમના માટે રાજનીતિના ચાણક્ય શબ્દ આ પણ કદાચ નાનો પડે એટલી વિચક્ષણ બુદ્ધિ ધરાવે છે. મિત્રો, આ આપણા માટે કેટલો સુભગ અવસર. એવા ગૃહમંત્રીશ્રી, દેશ આઝાદ થયો એ વખતે 500 કરતાં વધુ રજવાડાઓનું વિલીકરણ સરદાર પટેલ સાહેબે કરી લીધું હતું. એક કાળી ટીલી આ વિલીનીકરણમાં જેને કહી શકાય એવું એક જમ્મુ કાશ્મીર આ સંપૂર્ણ વિલીનીકરણમાં એ બાકી રહી જતું. કણાની માફક ખૂંચતું હતું એમ કહું તો કશું ખોટું નથી. આદરણીય ગૃહમંત્રીશ્રીએ બંધારણની કલમ 370 નાબૂદ કરી. કેટલો રાજીપો દેખાય, જુઓ તો ખરા. એક ઝાટકે કલમ 370 નાબૂદ કરી જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ જેને બનાવ્યું છે. આપણે સૌ એકવાર આદરણીય ગૃહમંત્રીશ્રીને હૃદયપૂર્વક અભિનંદન આપીએ. મિત્રો, એટલેથી વાત અટકી નથી જતી. એ કર્યા પછી પણ લોકો અનેક જાતની વાતો કરતા હતા. આ વિલીનીકરણ પૂર્ણ થયા પછી
બંધારણની કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં કંઈક ગરબડ થશે અથવા તો સમસ્યા ઊભી થશે. કેવું વિરાટ વ્યક્તિત્વ, કુશળ વહીવટ કરતા, કોઈની તાકાત નથી, મજાલ નથી, કોઈ કાશ્મીરમાં કોઈએ કાંકરી ચાળો પર નથી કર્યો, એનું સંપૂર્ણ શ્રેય દેશના ગૃહમંત્રીશ્રીને જાય છે. એનાથી આગળ મિત્રો અનેક કામ કર્યા છે. સત્તા બેસાડવી પડે એવી સ્થિતિ છે, પરંતુ મોટી મોટી વાત કરું છું મિત્રો. દેશની આઝાદી પછી અંગ્રેજોની ગુલામી કાળના એવા અનેક કાયદાઓ હતા, એવા અનેક પદ્ધતિઓ હતા કે જે આપણને સતત રીતે ખૂંચતા રહેતા. અને એમાંનો એક ગુલામી સમયનો કાયદો, જેને આપણે આઈપીસી કહીએ, સીઆરપીસી કહીએ, એવિડન્સ એક્ટ કહીએ, એક ઝાટકે આ ત્રણ કાયદામાં બદલાવ કરી અને સજા કરવા માટે નહીં પણ ન્યાય આપવાના હેતુથી ઉત્તમ કાયદાઓનું સર્જન કર્યું હોય તો શ્રદ્ધેય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે. આવા આદરણીય ગૃહમંત્રી શ્રી મિત્રો, એનાથી આગળ આપણે પોતે એના લાભાર્થી છીએ. આપણે આ સંઘ પ્રદેશ પણ આદરણીય ગૃહમંત્રીશ્રીના આપણે લાભાર્થી છીએ. લાભાર્થી એટલા માટે છીએ, દાદરાનગર હવેલી અને દમણ દીવ આ બંને સંઘ પ્રદેશ અલગ અલગ હતા. 26 જાન્યુઆરી 2020 આ બંને સંઘ પ્રદેશનું વિલીનીકરણ થતાના કારણે, મર્જર થવાના કારણે આખો સંઘ પ્રદેશ એક સંઘ પ્રદેશ બન્યો છે. એનું શ્રેય પણ આદરણીય ગૃહમંત્રીશ્રીને જાય છે. વહીવટી ખૂબ અનુકૂળતા થઈ ગઈ છે મિત્રો. આની સાથે સાથે આવા અનેક જેને દેશની સુરક્ષાના સંદર્ભમાં, આંતરિક સુરક્ષાના સંદર્ભમાં, દેશના કાયદાઓમાં બદલાવ કરવાના સંદર્ભમાં, આ બધી જ બાબતોમાં જેને વિશેષ કાળજી લીધી છે એવા પરમ શ્રદ્ધેય ગૃહમંત્રી શ્રી આપણા આગળ પધાર્યા છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. દેશના ગૃહ સચિવ શ્રી પણ આપણા આગળ પધાર્યા છે. એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. એમને પણ આપણી કોઈ પણ માગણી હોય તો કોઈ પણ જાતના વિલંબ સિવાય સત્વરે પ્રશ્નોનો નિકાલ કરવામાં પૂરેપૂરો હૃદયથી સહયોગ કર્યો છે. એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, આજે આ કાર્યક્રમમાં ક્રિકેટની મેચ તો જ્યારે રમાવાની છે ત્યારે રમાશે, પણ આખું સ્ટેડિયમ ખીચોખીચ ભર્યું છે. કદાચ આ સિલવાસાના ઇતિહાસની આ અભૂતપૂર્વ ઘટના હશે. મિત્રો, આજે અહીંયા મોટાભાગના જે લાભાર્થી મિત્રો છે એ બે પ્રકારના લાભાર્થી. એક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને આવાસ મળ્યા છે એવા લાભાર્થી મિત્રો, અને બીજા લાભાર્થી મિત્રો જેમને ગેસનું ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન મળ્યું છે એવા લાભાર્થી મિત્રો છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આદરણીય ગૃહમંત્રીશ્રીના માયાળું ધ્યાને મૂકવા માટેનો વિનમ્ર પ્રયાસ કરું છું. આ સંઘ પ્રદેશમાં 16,000 કરતાં વધુ પરિવારોને રાંધણ ગેસના બાટલ આપવાનું કામ આદરણીય ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. અહીંયા એના મોટી સંખ્યામાં લાભાર્થી મિત્રો આપણા આગળ પધારેલા છે. એના પરિણામો મળ્યા છે. એની આરોગ્યમાં પણ બદલાવ થયો છે. ધુમાડાના કારણે થતા જે રોગો છે એ રોગોમાંથી પણ મુક્તિ થઈ છે. અને સૌથી મોટો ફાયદો, આ સંઘ પ્રદેશમાં જંગલ વિસ્તાર ખૂબ મોટો છે. મને કહેતા આનંદ થાય અને ગૌરવ સાથે કહી શકું કે દેશમાં પહેલાં, આજની વાત નથી, પહેલાં જંગલો ઘટતા જતા હતા. આપણા સંઘ પ્રદેશમાં વિશેષ કરીને સેલવાસામાં
5 સ્ક્વેર કિલોમીટર જંગલનો વિસ્તારમાં વધારો થયો છે. આનું કોઈ મોટું કારણ હોય, એના મૂળમાં જો કોઈ વસ્તુ હોય તો આ ઉજ્જવલા યોજના હેઠળના કારણે જંગલોનું કટિંગમાં ધરખમ ઘટાડો થયો છે. એનું શ્રેય પણ ભારત સરકારને જાય અને આપશ્રીને પણ જાય છે. આ 16,000 લાભાર્થીઓની સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં લગભગ મારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે કુલ મિલાકર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના રૂરલ, પ્રધાનમંત્રી આવાસ યોજના રૂરલમાં લગભગ 11,000 કરતાં વધુ 11,400 જેટલા આવાસો આ સંઘ પ્રદેશમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીના આશીર્વાદથી આપણને મળ્યા છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી અર્બન યોજના હેઠળ લગભગ 9,971 એટલે કે 10,000 જેટલા આવાસો આપણને પ્રાપ્ત થયા છે. ફેઝ 1માં રૂરલમાં લગભગ 5,300 અને ફેઝ 2માં લગભગ 6,000 જેટલા આવાસો, આ બીજા તબક્કામાં 6,000 જેટલા નવા આવાસો જેમણે મંજૂર કરવામાં આપણને સહયોગ કર્યો છે. મિત્રો, આપણે સૌ આદરણીય ગૃહમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ. આદરણીય ગૃહમંત્રીશ્રીને માયડું ધ્યાને મૂકવાનો વિનમ્ર પ્રયાસ કરું છું. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માં ભારત સરકાર તરફથી 1,20,000 જેટલી માતબર રકમ લાભાર્થી ફાળા તરીકે મળે છે. મને જણાવતા આનંદ થાય, સમગ્ર દેશમાં મારી જે જાણકારી છે એ પ્રમાણે સમગ્ર દેશમાં આ સંઘ પ્રદેશ એ પહેલો સંઘ પ્રદેશ એવો હશે કે ભારત સરકાર પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં 1,20,000 આપે છે. એટલા જ 1,20,000 રૂપિયા આ સંઘ પ્રદેશ પણ આપે છે, જેના કારણે લાભાર્થીઓના ઉત્તમ પ્રકારના આવાસો લગભગ ફેઝ 1ના 4,000 કરતાં વધુ આવાસો પૂર્ણ થઈ ગયા છે. મિત્રો, જેના માથે છત નથી એને એની ગંભીરતાનો અંદાજ આવે. જેને મંદોની સિંધોની રાધા કૌચા વિસ્તાર જોયો છે એને એની કલ્પના હોય. સાહેબ, માથે છત ના હોય, ચોમાસામાં 100+ ઇંચ વરસાદ હોય, શિયાળાની ઠંડી હોય, ઉનાળાનો ધગધગતો તાપ હોય, એવા વખતે પરિવારને કેવી સ્થિતિમાં રોકવું પડે, એના બાળકોને અભ્યાસ માટે કેટલી બધી સમસ્યા થાય. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ એક ઝાટકે જેના કાચા મકાન છે એને પાકા મકાન આપવાનો ભારત સરકારે જે નિર્ણય કર્યો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદના કારણે, મિત્રો, આટલી ટચુકડી યુટી 7 લાખની વસ્તીવાળી યુટીમાં આપણને 11,000 કરતાં વધુ 11,400 જેટલા આવાસ મળે. આ ભારત સરકારનો જેટલો હૃદયથી આભાર માનીએ એટલો ઓછો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે. આદરણીય ગૃહમંત્રીશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, બધી લાંબી વાત નથી કરવી. આપ સૌ આદરણીય ગૃહમંત્રીશ્રીના વાણીનો લાભ લેવા માટે ઘણા લાંબા સમયથી અહીંયા બેઠેલા છો. ઘણી બધી વાતો આપણી વચ્ચે તો વારંવાર થતી રહે છે. હું જેટલો વધારેમાં વધારે સમય આદરણીય ગૃહમંત્રીશ્રી આપણને માર્ગદર્શન કરે એવી હું વિનંતી પણ એમને કરું છું. કારણ એમને સાંભળવા એ પણ એક લાવો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આપ સૌએ ખૂબ સફળતાપૂર્વક એનું આયોજન કર્યું, એનો લાભ લીધો, એ બદલ હું આપ સૌને પણ અભિનંદન આપું છું. મિત્રો, આ ફેઝ 2ના લગભગ 6,000 જેટલા આવાસો આપવા બદલ મિત્રો મારી સાથે આપણે બધા આપણો અવાજ, આપણો આભારનો અવાજ આદરણીય પ્રધાનમંત્રી સુધી પહોંચે. કાકા, તો મોદી સાહેબની ગેરંટી છે. મોદી હે તો
મોદી હૈ તો આવા મોદી સાહેબ સુધી આ વાત પહોંચે, એમણે આપણને આટલું બધું જે આપ્યું છે, બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી મારી સાથે ભારત માતાનો જયઘોષ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, માતરમ માતરમ, માતરમ માતરમ, માતરમ માતરમ. આભાર, ધન્યવાદ.